ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. આપણે સૌ આદિ શંકરાચાર્યના જીવન અને એમના અદ્ભુત ઉપદેશો વિશે ઘણું સાંભળ્યું છે. પણ એક સવાલ આપણા મનમાં હંમેશા રહે છે કે ભાઈ, એક સામાન્ય ગૃહસ્થ તરીકે આપણે શું કરવું? રોજિંદા જીવનની ભાગદોડમાં આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની શરૂઆત કરવી તો કરવી ક્યાંથી? તો ચાલો, આજના આ વિવરણમાં આપણે શંકરાચાર્યના બતાવેલા સાધન ચતુષ્ટય દ્વારા આ જ સવાલનો એકદમ પ્રેક્ટિકલ જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો, તૈયાર થઈ જાઓ. આપણે આ મહાન સંતના માર્ગદર્શનમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે એમણે આપણા જેવા સામાન્ય સાધકો માટે કેટલો મજબૂત પાયો નાખી આપ્યો છે. આ એ જ પ્રશ્ન છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે, ખરું ને? રોજબરોજની જવાબદારીઓ નિભાવતા આ આધ્યાત્મિક યાત્રાને જીવનમાં કેવી રીતે વણી લેવાય? ચાલો જોઈએ, આદિ શંકરાચાર્ય આપણને શું રસ્તો બતાવે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં સાધન ચતુષ્ટય છે શું? પછી એના બે મુખ્ય અંગ વિવેક અને વૈરાગ્ય, એના પછી 6 આંતરિક સંપત્તિઓ અને છેલ્લે મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. શંકરાચાર્ય પોતાના ગ્રંથોમાં આધ્યાત્મિક સાધક બનવા માટે 4 મૂળભૂત લાયકાતો એટલે કે 4 ક્વોલિફિકેશન્સની વાત કરે છે. આ 4ના સમૂહને જ સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે. તો આ 4 લાયકાતો છે કઈ? જુઓ, આ 4 મજબૂત પાયા છે. પહેલો છે વિવેક, એટલે કે શું સાચું છે અને શું ખોટું, શું ટકશે અને શું નાશ પામશે, એ પારખવાળી બુદ્ધિ. બીજું છે વૈરાગ્ય, દુનિયાની વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ. ત્રીજો છે ષટ્ક સંપત્તિ, એટલે કે 6 આંતરિક ગુણોનો ખજાનો. અને ચોથો મુમુક્ષુત્વ, એટલે કે મોક્ષ મેળવવા માટેની એકદમ તીવ્ર, બળવાન ઈચ્છા. શંકરાચાર્ય અહીં એક જબરદસ્ત ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે આ 4 લાયકાતો છે ને, એ બિલકુલ એક સ્વિચ જેવી છે. હવે તમે જ વિચારો, જો સ્વિચ જ બંધ હોય તો લાઇટ કે પંખો ચાલશે? નહીં ચાલે. બસ એ જ રીતે જો આ ગુણ આપણામાં ન હોય તો વેદાંતનું ગમે તેટલું જ્ઞાન સાંભળીએ એ બધું એક કાનેથી સાંભળી બીજા કાનેથી નીકળી જશે. એની કોઈ અસર નહીં થાય. એટલે જ આ પાયો ખૂબ જ જરૂરી છે. ચાલો ત્યારે હવે આ 4માંથી પહેલી 2 લાયકાતો પર થોડું ધ્યાન આપીએ, વિવેક અને વૈરાગ્ય. અને યાદ રાખજો, આ કોઈ મોટા ફિલોસોફીના શબ્દો નથી. આ તો રોજિંદા જીવનમાં કેળવવાની કળા છે. તો વિવેક એટલે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ સમજવાની શક્તિ કે શું હંમેશા રહેવાનું છે અને શું ક્ષણભંગુર છે. આપણું શરીર, આપણા સંબંધો, પૈસા, સુખ દુઃખ આ બધું જ બદલાતું રહે છે, ખરું ને? પણ એક વસ્તુ છે જે ક્યારેય નથી બદલાતી, આપણો આત્મા, આપણું સાક્ષી સ્વરૂપ. આ વાતનું સતત મનન કરવું એ જ સાચો વિવેક છે. હવે વાત કરીએ વૈરાગ્યની. વૈરાગ્ય વિશે મોટાભાગના લોકોને ખોટી સમજ હોય છે. એમને લાગે કે વૈરાગ્ય એટલે બધું છોડીને ભાગી જવું. પણ ના, શંકરાચાર્ય સમજાવે છે કે ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરો, વાંધો નહીં, પણ મનમાં એ વાત પાક્કી રાખો કે આ મારું અંતિમ લક્ષ્ય નથી. હું આ વસ્તુઓનો ગુલામ નહીં બનું. મનની આ સ્થિતિનું નામ જ વૈરાગ્ય છે. આજના જમાનાનું એકદમ બંધ બેસતું ઉદાહરણ છે. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ ત્યારે કેટલી ખુશી થાય છે, પણ એ ખુશી કેટલી વાર ટકે છે? થોડા દિવસો. જ્યારે આધ્યાત્મિક જ્ઞાનથી જે શાંતિ મળે છે એ તો કાયમી છે, શાશ્વત છે. બસ આટલો વિચાર કરીને રોજિંદા જીવનમાંથી થોડો સમય ભક્તિ અને અભ્યાસ માટે કાઢવો, એ જ સાચો વૈરાગ્ય છે. સારું, તો હવે ત્રીજી લાયકાત પર આવીએ. એ છે ષટ્ક સંપત્તિ. આ એટલે 6 આંતરિક ગુણોનો એક સમૂહ જે આપણા મન અને ઇન્દ્રિયોને શિસ્તમાં રાખવા માટે અત્યંત જરૂરી છે. ચાલો આ 6 ગુણોના ખજાનાને ફટાફટ સમજી લઈએ. પહેલો છે શમ, એટલે કે મનની શાંતિ. બીજો છે દમ, એટલે કે આપણી ઇન્દ્રિયો પર કાબૂ. ત્રીજો છે ઉપરતી, એટલે કે ખોટી અને બિનજરૂરી ક્રિયાઓથી દૂર રહેવું. ચોથો છે તિતિક્ષા, એટલે કે જીવનમાં આવતા સુખ દુઃખને શાંતિથી સહન કરવાની શક્તિ. 5મો ગુણ છે શ્રદ્ધા, ગુરુ અને શાસ્ત્રોમાં અતૂટ વિશ્વાસ. અને 6થો છે સમાધાન, એટલે કે મનને એક જગ્યાએ સ્થિર રાખવાની ક્ષમતા. આ ગુણો આપણા મનને સાચા રસ્તે રાખે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ અને સૌથી નિર્ણાયક લાયકાત પર. આનું નામ છે મુમુક્ષુત્વ.
સાચું કહું તો આ જે બળતણ છે જે આપણી આધ્યાત્મિક ગાડીને આગળ ધપાવે છે. તો સમજવા જેવી વાત એ છે કે મુમુક્ષુત્વ એટલે કોઈ હળવી ઈચ્છા નથી કે હા ચાલો ક્યારેક મોક્ષ મળશે તો સારું. ના, આ તો અંદરથી ઉઠતી એક એવી આગ છે, એવી તીવ્ર ઝંખના છે કે બસ હવે તો મુક્તિ જોઈએ જ. એના વગર આ જીવન અધૂરું છે. આ તીવ્ર ઈચ્છા જ છે જે આપણને રોજબરોજની જિંદગીમાં પણ સાધના ચાલુ રાખવાની પ્રેરણા આપે છે. આદિ શંકરાચાર્ય ભજ ગોવિંદમમાં કેટલો સુંદર સાર આપે છે. તેઓ કહે છે કે આપણો ધ્યેય પરિવાર છોડીને જંગલમાં ભાગી જવાનો નથી, પણ આપણા પારિવારિક જીવનને જ ઈશ્વર કેન્દ્રિત બનાવવાનો છે. આપણું દરેક કામ, આપણા સંબંધો, બધું જ કર્મયોગ અને ભક્તિયોગ બની જાય એ જ સાચી સાધના છે. એટલે ક્યારે એવું ન વિચારતા કે હું તો ગૃહસ્થ છું, આ અદ્વૈતનું જ્ઞાન મારા માટે નથી. ઉલટાનું એવું સમજો કે આપણું ઘર અને આપણું પારિવારિક જીવન જ આ બધા ગુણોને ધીમે ધીમે વિકસાવવા માટેની એક બેસ્ટ ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. તો આ હતો આદિ શંકરાચાર્યનો ગૃહસ્થો માટેનો એકદમ વ્યવહારુ અને સીધો સાદો માર્ગ. જો આપ સૌ આ યાત્રામાં હજી વધુ ઊંડા ઉતરવા માંગતા હોવ તો અહીં કેટલીક માહિતી છે જે મદદરૂપ થઈ શકે છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ વિવરણમાં જે પણ રજૂ કરવામાં આવ્યું છે તે આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક નાનકડી ઝલક છે. તે કોઈ સંપૂર્ણ વૃત્તાંત નથી. વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વક જાણકારી માટે તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો હિતાવહ છે. આ વિવરણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન પીરસીએ છીએ. અમારો એક જ ધ્યેય છે સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે તમારા સુધી પહોંચાડવાનો. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત અને અનેક સંતોના જીવન પર રોજે રોજ વિવરણ મળશે. જો તમને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો અમારા દૈનિક વિવરણો માટે જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ દિવ્ય જ્ઞાનને લાઇક કરો, શેર કરો અને પોતાના પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડીને જ્ઞાન યજ્ઞમાં સહભાગી બનો. ચાલો, આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ જ્ઞાનદીપને હંમેશા પ્રજ્વલિત રાખીએ. હરિ ઓમ તત્સત.